સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો. દુનિયા સાહેબ આપણી કોપી કરે, આપણે નહીં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આ પ્રકારની રીલ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN કનેક્ટ કરી લેવાનું છે. કનેક્ટ થઈ જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે, પછી સીધું જ તમારે આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આર્થિક કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા હો અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો આપણી તો ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે શું કરશું, ઉપર જે પ્લસનું આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી આપણે ફોટા આવશું છે, અહીંથી આપણો જે પણ ફોટો હોય ફોટાને આપણે સિલેક્ટ કરી લઈશું, બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંથી આપણો ફોટો સિલેક્ટ કરી લઈએ. તો આ છે આપણો ફોટો, તો આ ફોટાને આપણે એડ કરી લઈશું એટલે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થશે, એની અંદર આપણો ફોટો આવી જશે, બરોબર. તો અહીંયા આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો તમારે નીચે સ્ક્રોલ કરીને એક્સેપ્ટ રેશિયોમાં જવાનું છે અને 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી લેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે ફૂલ સ્ક્રીનમાં સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરવાનું છે, નીચે ઓલે પર ક્લિક કરી લેવાનું છે, પછી એડ ઓલે પર ક્લિક કરશું એટલે ફરીથી ગેલેરી ઓપન થશે. તો અહીંથી આપણે જે ડેમો વિડીયો હતો એને સૌથી પહેલા આપણે એડ કરી લઈશું, બરોબર. તો અહીંયા તમે આ જોઈ શકો છો, બરોબર. આ ડેમો વિડીયો આવી ગયો છે આપણો. અને મિત્રો આ જે આપણે ડેમો બનાવ્યો છે અથવા રીલ્સ બનાવી છે એની અંદર જે સોંગ છે તે આપણે જાતે રિમિક્સ કર્યું છે. તો એ કેવું સોંગ રિમિક્સ થયું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. અને તમારે પણ જો સાઉન્ડ ઇફેક્ટ જોતો હોય અથવા સોંગ રિમિક્સ કરતા શીખવું હોય તો એનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલની અંદર મૂકેલો છે. તો આપણી યુટ્યુબ ચેનલ અંદર જઈને તમે વિડીયો જોઈ લેજો, એ વિડીયો આપણે મૂકેલો છે, બરોબર. તો વિડીયો આપણે એડ કરીશું. અને આ મિત્રો જો આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે. અને બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. તો આજે આપણો ઓલે વિડીયો આવી જશે. તો આને આપણે સાઈઝ નાની કરી ઉપર ખૂણામાં સેટ કરી લેવાનું છે. પછી તમારે નીચે સ્ક્રોલ કરીને એક્સટ્રેક્ટ ઓડિયોનું ઓપ્શન હશે, તમારે ગોતી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ઓલે વિડીયોમાંથી સોંગ અલગ થઈ જશે. પછી ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટા લેન્થ આપણે જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે થઈ જશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. હવે આની અંદર આપણે બીટમાર્ક પ્રમાણે અથવા સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ પ્રમાણે આપણે કટ લગાવવાનું છે. કટ લગાવવા માટે તમારે શું કહું છે, સૌથી પહેલા જે ફ્રેમ છે ને આ 2 ફિંગરથી ઝૂમ કરી લઈશું એટલે કંઈક આ રીતે બીટ દેખાશે આપણે, બરોબર. તો સૌથી પહેલા સોંગ સાંભળો તમે, બરોબર, કંઈક આ રીતે આવે છે. તો આમાં કટ કઈ રીતે લગાવવાનું છે, જો તમને કટ લગાવવામાં ખબર ના પડતી તમારે કંઈ જ નથી કરવાનું, ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે. અને આ રીતે તમારે સ્ક્રોલ કરી જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ કટ કરી લેવાનું છે, અથવા જે જગ્યાએ ઇફેક્ટ ચાલુ થાય એ જગ્યાએ જઈ તમારે કટ કરી લેવાનું છે. બસ એટલું કામ કરશો તમારા બીટમાં પ્રમાણે કમ્પ્લીટ કટ લાગી જશે. તમારે એટલી બધી વધારે મહેનત નહીં કરવી પડે. તો પણ તમને આપણે મેન્યુઅલી કઈ રીતે લાગે કટ એ તમને શીખવાડી દઈએ, બરોબર. પહેલો કંઈક આરતી સાઉન્ડ ઇફેક્ટ હશે તો અહીંયા આપણે સૌથી પહેલા કરી લઈશું અહીંયા કટ, બરોબર. પછી અહીંયા તમે જો લો ગન ફાયરનું આવે છે સાઉન્ડ ઇફેક્ટ, બરોબર. એ લગાવવા માટે શું કરશું, આપણે જે અહીંયા ઊંચા ગ્રાફ છે ત્યાં અહીં આપણે કટ કરી લઈશું. પછી આગળ જશું, ફરીથી કટ કરશું, ફરીથી આગળ જઈ કટ કરી લેવાનું છે.
ફરીથી આગળ જઈ કટ કરી લેવાનું છે. તો આ તમારે જો આ જે ઊંચો ગ્રાફ દેખાય છે સોંગની અંદર તમે જોજો, એ અહીંયા જઈ આપણે અહીંયા કટ કરતા રહીશું. બરોબર, આ રીતે તમે જોઈ લો. બરોબર, પછી અહીંયા તમે જોઈ લો, પછી મેન બીટ આવે છે આપણો અહીંયા. બરોબર, પછી વચ્ચે ક્યાંય કટ નથી. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો. પછી તમે જોઈ લો એક કટ આપણો આવશે અહીંયા. તો આપણે અહીંયા જો થોડોક અવાજ ઓછો કરી દઈએ કેમ કે વધારે આવે છે. જોઈ લો, આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે. એક કટ આવી જશે આપણો અહીંયા, ફરતી આગળ જશું. બીજો કટ આપણો આવી જશે અહીંયા. પછી તમે જો અહીંયા આપણે સાઉન્ડ ઇફેક્ટ આવશે તો ત્યાં કટ કરશું આ રીતે. જો લો, ફરતી અહીંયા સાઉન્ડ ઇફેક્ટ આવશે તો ત્યાં આપણે કટ કરી લેવાનું છે. પછી ફરતી આપણે અહીંયા કટ કરી લઈશું. આગળ જઈ ફરતી અહીંયા કટ કરવાનું છે. અહીંયા તમારે સરખી રીતે કટ કરતું જવાનું છે, જે રીતે બીટમાં કરાવે છે એ જ પ્રમાણે, એટલે તમારે બીટ કમ્પ્લીટ લાગી જશે. બરોબર, અને જો બીટમાર્ક લગાવવામાં ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. બરોબર મિત્રો, તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, તમે જોઈ શકો છો. બરોબર, તો અહીંયા આપણે ફરીથી સાઉન્ડ ઇફેક્ટ આવશે તો ત્યાં કટ કરી લઈશું. બરોબર, આ રીતે આવશે, તમે જોઈ શકો છો. તો આટલા કટ લગાવી દીધા છે. તો તમારે છે તે આ રીતે મેં શીખવાડ્યું એ જ રીતે તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવતું જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર બધા કટ લગાવી દીધા છે, જે રીતે લગાવવાના હતા એ રીતે બધા કમ્પ્લીટ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. પછી તમારે સીધું જ આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં. અને હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો તમે મારા માટે ખાલી એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ભાઈ ને બોલા કરને કા તો કરને કા. તો હવે આપણે શું કરશું, સ્ટાર્ટિંગમાં આવી જશું ને પહેલા જે ફોટાનો કટ છે એના પર ક્લિક કરી એનિમેશનની અંદર આવી જવાનું છે. પછી તમે ઇન એનિમેશનની અંદર આવશો તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળી રહેશે. બરોબર, તો અહીંયા તમારે શું કરવાનું છે, એક એનિમેશન લગાવવાનું છે, એનું નામ છે બ્લેક હોલે. બરોબર, તો અહીંયા આપણે નામ સર્ચ કરી લઈશું બ્લેક હોલે. તમારે કંઈક આ રીતે સર્ચ કરી લેવાનું છે, એટલે પહેલે જ તમને આ રીતે એક ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આગળ જવાનું છે, આગળના કટમાં જવાનું છે, એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે, આવી જવાનું છે કોમ્બો ઇફેક્ટની અંદર. કોમ્બોની અંદર આવશું તમને ઘણી બધી અહીંયા કોમ્બો ઇફેક્ટ જોવા મળી જશે. તો આપણે કઈ લગાવેલી છે તમને બતાવી દઈએ. અહીંયા નીચે સ્ક્રોલ કરશું ને અહીંયા તમે જોઈ લો બીસ્ટેક કરીને 2 છે, બીસ્ટેક 2. તો ઇફેક્ટનું નામ તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, તો ઇફેક્ટને આપણે અહીંયા આગળ સુધી લગાવતું જવાનું છે, જ્યાં સુધી આપણો બીટ બદલાય નહીં ત્યાં સુધી. બરોબર, તો આ રીતે તમારે લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે લાસ્ટ સુધી લગાવી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો. બરોબર, તો અહીંયા તમે જો લો અહીંયા સુધી તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે. આપણે નથી લગાવતા, ખાલી તમને એક્ઝામ્પલ તરીકે બતાવીએ છીએ. બરોબર, એટલે તમને ખબર પડે. બરોબર, આ રીતે તમારે અહીંયા સુધી લગાવી દેવાનું છે. પછી તમે જો લો આ રીતે કંઈક આવશે. એમાં તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, ઇન એનિમેશન અંદર જવાનું છે, અને સર્ચને જે તમારે સર્ચ કરવાનું છે ડાયનામિક કોમ્પોસ્ટિટ. બરોબર, કોમ્પોસાઇટ સર્ચ કરશો તમે જો લો ડાયનામિક કોમ્પોસાઇટ, એટલે અહીંયા તમને આ ઇફેક્ટ જોવા મળી રહેશે. એને લગાવી લઈશું. આ આવી ગઈ. પછી તમારે શું કરવાનું છે, આની અંદર તમે જો લો આ આપણે લખેલું આવે છે દુનિયા સાહેબ આપણી કોપી કરે આપણે નહીં. બરોબર, એ તો હું તમને પછી શીખવાડીશ. પહેલાં આપણે ઇફેક્ટનું કામ પતાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડીશ. બરોબર, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતો રહેજો. અહીંયા તમે જો લો હવે આપણે કટઆઉટવાળી ઇફેક્ટ આવશે. સૌથી આપણે કટઆઉટવાળી ઇફેક્ટ બનાવશું, એના માટે અહીંયા આપણે ફોટા પર ક્લિક કરી અને ડુપ્લિકેટ કરી લઈશું. ડુપ્લિકેટ કર્યા પછી એને કહી લઈશું આપણે ઓવરલે. ઓવરલે કર્યા પછી આ ફોટા નંબર ખેંચી અને આગળ લઈ દેવાનું છે. તમે જો લો અહીંયાથી આપણે ફોટો લીધો તો અહીંયા આપણો બીટ આવે છે, તમે જો. બરોબર, તો એની આગળ આપણે કટ છે અને એની આગળ આપણે ફોટાને સેટ કરવાનું છે. બરોબર, કંઈક આ રીતે તમે જોઈ લો. તો સરખી રીતે તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે ફોટો સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ફોટાની લેન્થ તમે જો લો 0.7 સેકન્ડ તમારે કરી લેવાનું છે. અહીંયા આની અંદર તમને સાઇઝ દેખાતી હશે. બરોબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા થઈ છે રિમૂવ બીજીની અંદર ઓટો રિમૂવ પર ક્લિક કરશો એટલે બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રિમૂવ થઈ જશે. પછી સ્ટોક ઉપર ક્લિક કરી એનાથી તમારે અહીંયા જે લ્યુમિનેસ વાળો સ્ટોક આવશે સ્ટોક તમારે અપ્લાય કરી લેવાનો છે. આનો કલર જે રાખો એ તમે તમારી રીતે રાખી શકો છો. પછી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને એક આ કી ફ્રેમ આપી દેવાનું છે. પછી ફરીથી તમારે આ રીતે લાસ્ટમાં આવી જશું, ફરીથી એક આ કી ફ્રેમ આપી દઈશું. પછી તમારે જે સ્ટાર્ટિંગનો કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે.
અને બે ફિંગરથી જે કટઆઉટ વાળો ફોટો છે એના પર ક્લિક કરી એની સાઈઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે, બરાબર. અને પછી નીચે સેટ કરો તો નીચે અને ઉપર સેટ કરો તો ઉપર, તમારે જ્યાં સેટ કરો તમે કરી શકો છો. પછી કંઈક આ રીતે આપણું કટઆઉટ વાળી એનિમેશન બનશે. તો અહીંયા જે ગ્રાફ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે ઘણા બધા ગ્રાફ અહીંયા ખુલી જશે, બરોબર. ગ્રાફ ખુલી જાય એટલે તમારો ફ્લોર 2 વાળો ગ્રાફ અહીંયા અપ્લાય કરી લેવાનો છે, બરોબર. કંઈક આ રીતે જોઈ શકો છો. કરે આપણે પછી તમારા આગળનો જે કટ હતો એના પર ક્લિક કરી એનિમેશનમાં જશું. કોમ્બોની અંદર જઈને તમારે અહીંયા જે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ છે તમારી લગાવી લેવાની છે, બરોબર. પછી ફરીથી એનિમેશનની અંદર આવી જશું. પછી તમારે આવી જવું છે કોમ્બોની અંદર ને ઝૂમ 1 વાળી ઇફેક્ટને આપણે લગાવી લઈશું આ રીતે. પછી તમારે શું કહું છે, ફરીથી અહીંયા એનિમેશનની અંદર આવી જવું છે. ઇન એનિમેશન અંદર જવું છે ને અહીંયા તમારે પેન્ડલિંગ વાળી ઇફેક્ટ અપ્લાય કરવાની છે, બરોબર. પછી ફરીથી આગળ જશું તો અહીંયા કઈ ઇફેક્ટ આવશે તમે જોઈ લો, કઈ રીતે આવશે. તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તમારે આવી જવું છે ઇફેક્ટની અંદર, વિડીયો ઇફેક્ટની અંદર. અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, હું તમને બતાવી દઉં. તો આપણે નીચે સ્ક્રોલ કરશું અને અહીંયાથી આપણે ગોતી લેવાની છે ઇફેક્ટ, બરોબર. તમને બતાવી દઈએ. તો અહીંયા આપણે નીચે જોતા જઈશું. જો અહીંયા ના મળે તો આપણે સેવ કરેલી હશે, હું તમને કદાચ બતાવી દઉં, સેવ કરેલી હોય તો, બરોબર. અહીંયા આપણે નીચે જોતા જઈશું. અહીંયા જો આપણે સેવ કરેલી નથી તો ટ્રેન્ડિંગની અંદર જ ગોતવી પડશે. તો અહીંયા તમને જોવા મળી રહેશે, થોડીક ઉપર નીચે થઈ જાય આખી પાછી, પણ તમને અહીંયા જોવા મળે છે. આ તમે જોઈ શકો છો, બરોબર. આનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો, આ ઇફેક્ટ. તો એને આપણે અપ્લાય કરી લઈશું. પછી એની લેન્થ છે આપણે અહીંયા સુધી કરી લેવાનું છે, તમે જોઈ લો અહીંયા સુધી, બરોબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે ને એક ગ્લિચ વાળી ઇફેક્ટ હશે, ક્રોમા સાઇડ કરીને, બરોબર. તો ઇફેક્ટને લગાવી લેવાની છે, બરોબર. પછી તમારે આની પણ લેન્થ અહીંયા સુધી કરી લેવાની છે. ફરીથી તમારે એક વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે, એક વિડીયો ઇફેક્ટ લગાવવાનું છે. આપણે સેવમાં જશું ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, લેક 1 અથવા લેક 2, તમે કોઈ પણ એક લગાવી શકો છો, બરોબર. તો આપણે લેક 1 વાળી ઇફેક્ટ લગાવી દઈએ, બરોબર. તો હવે તમે અહીંયા જોઈ લો, બરોબર. આ રીતે થઈ ગયું. પછી આગળના એનિમેશનમાં જવું છે, એનિમેશન અંદર જઈ કોમ્બોમાં જવું છે અને ડાયનામિક શેક વાળી ઇફેક્ટને લગાવી લેવાની છે, બરોબર. પછી ફરીથી એનિમેશન અંદર જવું છે અને એનિમેશન તમારે વિડીયો ઇફેક્ટની અંદર જવું છે અને અહીંયા તમને 3 બાર કરીને એક લેયર વિડીયો ઇફેક્ટ જોવા મળી રહેશે, બરોબર. તો ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે. તો આ પણ વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમારે આગળ આવી જવું છે. તો ફરીથી તમે જો લો, આપણે જે કટઆઉટ વાળી ઇફેક્ટ આવશે અને સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવી લેવાની છે, બરોબર. બરોબર, આ રીતે આવી જશે. તો આ રીતે તમારે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે ને જે ઇફેક્ટ આવે તમારે અહીંયા લગાવતું જવાનું છે, બરોબર. આ અનફ્લોટ વાળી આવશે. પછી તમે જો લો અહીંયા ફરીથી આપણે પેન્ડલિંગ વાળી ઇફેક્ટ આવશે, તો એ લગાવી લઈશું. તો ફરીથી અહીંયા તમે જો લો, આપણે ઇન એનિમેશન અંદર વાઇબ્રેશનમાં જઈ રોક વર્ટિકલ વાળી ઇફેક્ટને લગાવી લઈશું, તમે જોઈ લો. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જો લો, ફરીથી અહીંયા બીજી ઇફેક્ટ આવશે, તો એનું નામ છે આપણે અહીંયા કોમ્બોમાં જઈ ડેકોર લેફ્ટ, બરોબર. તમે જો એક આ વિડીયો ઇફેક્ટ છે. હવે તમારે કંઈ નથી કરવાનું, ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે. જે મેં તમને ઇફેક્ટ બતાવી બધી સેમ જ છે, એટલી ઇફેક્ટ તમારે લગાવતું જવાનું છે, એટલે કમ્પ્લીટ તમારી રીલ્સ બની જશે, બરોબર. તો હું તમને જે મેન ઇફેક્ટો છે બધી બતાવી દઉં. તો બોડી ઇફેક્ટમાં જઈ આપણે ઇફેક્ટ ગોતી લેવાનું છે. આ તમે જો લો, ક્રોસ શિફ્ટ કરીને, બરોબર. તો ઇફેક્ટમાં આપણે લગાવી લઈશું અને એની લેન્થ આપણે અહીંયા સુધી કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ લો, બરોબર. અને આની અંદર જો તમારે ગ્લો વાળી ઇફેક્ટ એડ કરવી હોય તો વિડીયો ઇફેક્ટની અંદર જવું છે અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, ડાયનામિક ડ્રેમી ગ્લો, બરોબર. તો ઇફેક્ટને લગાવી લેવાનું છે આ રીતે, બરોબર. અને આની જે રેન્જ છે તમારે થોડીક વધારે લેવાનું છે, એટલે તમારો ગ્લો કમ્પ્લીટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. અને આની અંદર એક શેક વાળી ઇફેક્ટ પણ આપણે લગાવી લઈશું, એટલે કમ્પ્લીટ આપણું એનિમેશન બની જશે, બરોબર. અહીંયા તમે જોઈ લો, આ રીતે થઈ ગયું છે. તો આને નીચે જે ઇન્સિટી છે ને આપણે ઓછી કરી લઈશું. તો હવે તે તમે એકવાર જોઈ લો. પછી તમે જોઈ લો, જે આ ગ્લિચ વાળી ઇફેક્ટ હતી એને પણ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે નેગેટિવ, બરોબર. તો અહીંયા આપણે નેગેટિવ સર્ચ કરશું એટલે કંઈક આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી રહેશે. અને એની લેન્થ વધારે લાંબી છે તો એને તમારે આ રીતે શોર્ટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. આની લેન્થ આપણે વધારે ટૂંકી થઈ જાય છે. તો હવે તમે જોઈ લો. તો આ તો જે ઇફેક્ટ છે આપણે બતાવીએ જ છે. પછી તમે જોઈ લો, ફરીથી બોડી ઇફેક્ટ છે. તો આની અંદર એ ઇફેક્ટ છે એ પણ તમને બતાવી દઉં. તો આપણે મિત્રો બોડી ઇફેક્ટની અંદર જવું છે અને એપ્રેટ 2 કરીને તમને ઇફેક્ટ જોવા મળી જશે, બરોબર. અહીંયા તમે જોઈ લો. તો આ રીતે તમારે લગાવી લેવાનું છે. આ રીતે ઇફેક્ટ લગાવી જઈ. આની અંદર પણ આપણે શેક વાળી ઇફેક્ટ અને જે આગળ તમને બતાવી ગ્લો વાળી ઇફેક્ટ એ બંને લગાવી દેવાનું છે, બરોબર.
પછી આગળ જઈશું, જોઈ લો ફરીથી આપણે જે લગાવી હતી બોડી ઇફેક્ટ પહેલા નંબરે લગાવી એ ઇફેક્ટ તમે જોઈ લો ક્રોસ શિફ્ટ વાળી ઇફેક્ટ લગાવી દેવાની છે. તો આ રીતે તમારે જે લગાવતું જવાનું છે બધી સેમ જ છે, બહુ આપણે અલગ અલગ ઇફેક્ટો નથી બનાવી, કેમ કે જેને પણ બનાવો એકદમ સિમ્પલ રીતે બનાવી શકે. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે આવી જઈશું સીધા આગળ, જોઈ લો અહીંયા બધી ફરતી આપણે જોઈ લો અહીંયા જે લગાવી દીધી ટેમ્પલેટ 2 વાળી ઇફેક્ટ એ જ આવી જશે, જોઈ લો બધી સેમ જ છે. પછી અહીંયા તમે જોઈ લો લાસ્ટ વાળી જે આવે છે એ પણ આપણે બોડી ઇફેક્ટની અંદર જ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં ગ્લોઈંગ ડબલ કરીને હશે, તમે જોઈ લો આ રીતે આપણી ઇફેક્ટ આવી જશે બરોબર. અને એનો કલર અહીંયાથી તમારે જે કરવો હોય તમે તમારી રીતે કરી શકો છો બરોબર. અને ફોટા પર ક્લિક કરી આપણે ઝૂમ વાળી ઇફેક્ટ લગાવી દઈશું એટલે આપણું લાસ્ટ એનિમેશન પણ કમ્પ્લીટ બની જશે બરોબર. હવે આપણે શું કરવાનું છે, આની અંદર બ્લર વાળી ઇફેક્ટ લગાવવાની છે અને ટેક્સ્ટ લગાવવાનું છે. એના માટે વિડીયો ઇફેક્ટની અંદર જશું ને આપણે જે હાલો બ્લર વાળી ઇફેક્ટ છે એને આપણે અહીંથી ગોતી લઈશું. તો આપણે સર્ચ કરશું હાલો બ્લર બરોબર. આ રીતે સર્ચ કરશો એટલે તમારી ઇફેક્ટ આવી જશે. તો એને અપ્લાય કરી લેવાનું છે અને એડજસ્ટમાં જઈ આને 0 અને આને ફૂલ કરી લેવાનું છે બરોબર. પછી કંઈક આ રીતે તમારી ઇફેક્ટ આવી જશે. આની અંદર તમે જો આ ઇફેક્ટને આપણે નીચે લાવી દઈશું કંઈક આ રીતે અને અહીંયાની આની લેન્થ છે આપણે અહીંયા સુધી નીચે ખેંચી લેવાની છે બરોબર. તો અહીંયા આપણે થોડીક લેન્થ અહીંયા સરખી રીતે સેટ કરી લઈએ આની બરોબર. અહીંયા તમે જો આપણે ઇફેક્ટ લગાવેલી છે એટલે આપણે નીચે વિડીયો ઇફેક્ટ લાગતી નથી, અહીંયા સરખી રીતે આપણે સેટ કરીને લગાવી લઈશું બરોબર. અહીંયા તમે જોઈ શકો છો બરોબર. સોરી મિત્રો અહીંયા આપણે ઇફેક્ટ લાગતી નથી, તો આપણે અહીંયા આવી જઈશું અને પછી વિડીયો ઇફેક્ટની અંદર જઈશું અને હવે આપણે બ્લરવાળી ઇફેક્ટને અપ્લાય કરીશું એટલે આપણી ઇફેક્ટ લાગી જશે બરોબર. ના કેમ લાગે જોઈ લો, આવી જાય કે નહીં નીચે, આમ નહીં તો આમ પણ આવી જાય ખરી બરોબર. આ તે તમારે સેટ કરી લેવાનું છે. તો હવે તમે જોઈ લો આપણે ક્યાં સુધી રાખવાની છે એની ઇફેક્ટ, અહીંયા સુધી બરોબર. આપણે એટલે બધે જવાનું આવતું નહોતું, અહીંયા સુધી કરવાની છે ઇફેક્ટને બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે ટેક્સ્ટ ઇફેક્ટ ચાલુ થાય છે, તમે જોઈ લો બરોબર. તો એને લગાવવા માટે શું કરશું, આપણે જશું સીધા ટેક્સ્ટની અંદર, એડિટ ટેક્સ્ટની અંદર જશું અને આપણે લખી લેવાનું છે દુનિયા સાહેબ આપણી, આટલું લખવાનું છે બરાબર. હવે કોપી કરે પછી લખશું આપણે. અને હવે આની અંદરથી તમે જો ઘણા બધા ટેક્સ્ટ ટેમ્પલેટ જોવા મળશે, તો તમને જે પણ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે બરોબર. તો આપણે અહીંથી કોઈ પણ એક ટેમ્પલેટ ગોતી લઈએ, જે આપણે લગાવ્યું છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે નીચે આવી જઈશું, થોડાક નીચે જઈને ગોતી લેવાનું છે. આપણે સેવમાં હોય તો જોઈ લઈએ, અહીંયા તમને બતાવી દઈએ બરોબર. તો આપણે સેવ કરેલું નથી અહીંયા, તો ટ્રેન્ડિંગમાં જ ગોતવું પડશે આપણે. તો અહીંયા ગોતવું પડશે આપણે ટેમ્પલેટ અહીંયા તમે જોઈ લો ડ્રે કરીને જોવા મળી રહેશે બરોબર. તો એને અપ્લાય કરી લેવાનું છે, કંઈક કાઢી આવશે. આની અંદર જે જોઈ લો તમે એનિમેશન કંઈક અલગ આવશે. તો આપણે લગાવ્યું છે એવું એનિમેશન લગાવવા માટે તમારે શું કરવાનું છે, આની લેન્થ આપણે થોડી નાની કરશું. પછી આ ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે બરોબર. પછી એનિમેશનમાં જવાનું છે, એટલે આનું એનિમેશન તમારે જે રાખવું હોય તમારી રીતે તમે બદલી શકશો. તો આપણે સેવ વાળા ઓપ્શનમાં જશું અને કાંઈ એનિમેશન છે તમે અહીંયા જોઈ શકો છો, આનું નામ પણ બરોબર. તો એને આપણે અપ્લાય કરશું અને હવે રાઈટ કરી લઈશું બરોબર. તો સૌથી પહેલા જે પેલું એનિમેશન હતું એને આપણે બંધ કરવું પડશે. અહીંયા તમે જોઈ લો જે ઇન એનિમેશન હતું એને આપણે બંધ કરશું. પછી લુકમાં જઈ જે આપણે આ સેવ કરેલું એનિમેશન છે એને અપ્લાય કરી લેવાનું છે બરોબર. અહીંયા તમે જોઈ લો બરોબર. આ રીતે આપણું એનિમેશન આવી ગયું છે કમ્પ્લીટ. આ રીતે આવી ગયું છે. તો હવે તમારે આને ડુપ્લિકેટ કરી અને અહીંયા તમે જો અહીંયાથી ફરીથી આપણે ડુપ્લિકેટ કરશું, જ્યાંથી બોલે ત્યાંથી તમારે સેટ કરી લેવાનું છે સરખી રીતે બરોબર. આપણે અહીંયા ખાલી તમને એક્ઝામ્પલ માટે બતાવીએ છીએ બરોબર. આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. પછી આમાં સ્ટાઇલમાં જઈ તમારે લખી લેવાનું છે દુનિયા સાહેબ આપણે લખેલું છે, તો અહીંયા આપણે લખી લેવાનું છે કોપી કરે બરોબર. તો અહીંયા આપણે ડિલીટ કરી લઈશું અને કરી લઈશું જો આ કોપી કરે બરોબર. આ રીતે તમારે લખી લેવાનું છે અને આની પર લેન્થ જ્યાં સુધી બોલતા હોય ત્યાં સુધી રાખી લેવાનું છે આ રીતે અને ડુપ્લિકેટ કરી ફરીથી આગળ તમારે લગાવી દેવાનું છે. તમારી રીલ્સ છે કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે.
જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર. તો આપણો વિડીયો કમ્પ્લીટ બની જાય પછી ઓલે વિડીયો પર ક્લિક કરી અને ડિલીટ કરી લઈશું અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આને ફૂલ કરી એક્સપોર્ટ કરશો તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો હવે મળીએ એક બીજા એડિંગ છે, ત્યાં સુધી જય માતાજી.